ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુ ગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનનમાં 7 ટ્રક તેમજ 2 હિટાચી મશીન ઝડપી પાડી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર વેલુ ગામ નર્મદા નદીમાં ગેરકાયદેસર રેત ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક રેડ કરતા ગેરકાયદેસર રેત ખનન ઝડપાયું હતું। આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી અમોને 7 જેટલી ટ્રકો તેમજ 2 હિટાચી મશીન જપ્ત કરેલ છે। વાહનો ઉમરલા પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા છે। આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરતા મામલતદાર સ્થળ ઉપર આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। હજુ સુધી આ ગેરકાયદેસર રેત ખનન કોણ કરતું હતું તેની માહિતી મળી નથી, પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેત ખનન કરતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલી જવા પામ્યો છે। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, ઝઘડિયા।